અમને જરાય થાક નથી ને ભગવાનના દર્શન કર્યા પછી અતિશય આનંદ આવ્યો છે અને એનું જો વર્ણન કરું શબ્દો મળતા નથી અમને. ચોક્કસથી શબ્દો નથી મળતા વર્ણન કરવા માટે. બેન, તમે પણ અહીંયા આવ્યા છો, ભગવાન રથમાં બિરાજ છે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે. કેવી પળ હશે તે જોવાની? બહુ જ આનંદમય પળ છે અને પહેલી વાર હું આવી છું આવી રીતે દર્શન કરવા. એક્સપ્લેન નથી કરી શકતી કે શું ફીલ થઈ રહ્યું છે. જય જગન્નાથ. ત્યાં પણ કેટલાક વૃદ્ધ વડીલો છે, તેમની સાથે વાત કરીશું. બા, આજે તમે રથયાત્રાના પર્વ નિમિત્તે મંદિરે આવ્યા છો, નિજ મંદિરે દર્શન કર્યા, દર્શનનો લાભો લીધો, કેટલો ઉત્સાહ, કેટલો આનંદ? બહુ જ આનંદ થયો કે એનું શબ્દથી વર્ણવી શકતી નથી. હું 37 વર્ષથી અમદાવાદમાં આવી છું, પણ પહેલી વાર મેં દર્શન કર્યા છે અને મને બહુ જ આનંદ થયો છે. અને ભગવાનના પ્રસાદી એટલી કે આપણે ખાતાય ધરાય ને એને એટલો મહિમા એનો છે ને કે એની વાત પૂછવામાં બહુ જ આનંદ થયો છે. ત્યાં પણ કેટલાક ભક્તો છે, તેમની સાથે વાત કરીશું. તમે અમદાવાદથી છો, પ્રથમવાર આવ્યા છો કે દર રથયાત્રાએ આવતા હો છો? કેટલો ઉત્સાહ સાથે અહીંયા આવ્યા છો? રથયાત્રાના દર્શન જ કરવાયા, પણ બહુ જ આનંદ થયો અમને. પ્રથમવાર આવ્યા? ના ના, આવીએ છીએ. અત્યારે હાલ કહી શકાય કે દરેક લોકો હોય છે, તે લોકો અત્યારે ભગવાનના જે દર્શન છે તે દર્શન માટે આવ્યા છે અને અત્યારે જે દર્શન માટે લોકો પહોંચતા પણ જોવા મળી રહ્યા છે. કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ. તો ભગવાન જગન્નાથજીની 149મી આ રથયાત્રા નગરચર્યા, જેનું આખું વર્ષ ભક્તો રાહ જોતા હોય છે, કારણ કે આજનો એ દિવસ જ્યારે મંદિરમાંથી નીકળીને ભગવાન તેમના દ્વારે પહોંચતા હોય છે અને જે ભક્તો છે તેમના હાલચાલ પૂછતા હોય છે, તેમને દર્શન આપતા હોય છે. તો મંદિરના આ દ્રશ્યો, રંગબેરંગી રોશની સાથે જ ભક્તોની જે ભીડ છે તે તેને વધુ સુંદર બનાવે છે, કારણ કે દૂર દૂરથી ભક્તો અહીં ભગવાનના દર્શન કરવા માટે, તેમની ઝલક મેળવવા માટે આવી પહોંચતા હોય છે. ભારે ભીડ જોવા મળી રહી છે મંદિર પરિસરમાં, કારણ કે 3 રથ ઉપસ્થિત છે. રથોમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા છે અને તેમને સુંદર રીતે શણગાર કરવામાં આવી રહ્યો છે. સુંદર જે વસ્ત્રો છે, અલંકારો છે, પાઘડી તે તેમને પહેરાવવામાં આવી રહી છે. સુભદ્રાજીને પાર્વતી શણગાર કરવામાં આવી રહ્યો છે અને સુંદર મજાના તૈયાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળવાના છે. શાહી ખીચડીના દ્રશ્યો, જેનો ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો. ડ્રાયફ્રૂટ્સ વાળી આ ખીચડી હોય છે, જે વર્ષમાં એક વખત બનતી હોય છે અને અષાઢી બીજના દિવસે આ ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે અને પછી પ્રસાદ તરીકે તે વહેંચવામાં આવે છે. ગવાર અને કોળાનું શાક પણ હોય છે, જે ભગવાનને ધરાવાતું હોય છે ને પછી ભક્તોને આપવામાં આવે છે. જ્યારથી આ પ્રસંગ શરૂ થતો હોય છે રથયાત્રાનો, ત્યારથી જગન્નાથ મંદિરનું જે રસોડું છે તે ધમધમતું જોવા મળતું હોય છે. તે પછી ભંડારો હોય કે પછી વિવિધ પ્રસાદો હોય, માલપુઆનો પ્રસાદ, ગાંઠિયાનો પ્રસાદ હોય અને અલગ અલગ વિવિધ પકવાનો અહીં બનતા હોય છે અને ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવતા હોય છે. નીકળી રહી છે, તેમાં સૌપ્રથમ સ્થાન જે છે તે ગજરાજને આપવામાં આવ્યું છે. એટલે કે સૌપ્રથમ 18 જેટલા ગજરાજ છે તે રથયાત્રાને શોભાવ છે. જે પ્રમાણે અત્યારે તમે જોઈ રહ્યા છો કે ગજરાજને આખરી ઓપ એટલે કે આખરી શણગાર છે તે આપવામાં આવી રહ્યો છે. ગજરાજને અંબાડી પણ છે બાંધવામાં આવી રહી છે. ગજરાજને સૂઠોથી લઈને જે નખ છે, દાંત છે, તે તમામે તમામ જગ્યાએ શણગાર છે તે કરવામાં આવ્યો છે. અને જે પ્રમાણે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે પ્રમાણે ગજરાજને હેન્ડલ કરવા માટે જે વન વિભાગની ટીમ છે તે પણ એક રથયાત્રાની અંદર જોડાશે. અને બીજી તરફ આ જે પ્રકારે એક ટેકનિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે બનાવવામાં આવ્યું છે, તેનાથી નોઇઝ કંટ્રોલ છે, GPS ટ્રેકર છે, તે તમામ વસ્તુનું જે ગજરાજ છે તે દરેકે દરેક ગજરાજ ઉપર રાખવામાં આવશે. તેનાથી તે જાણી શકાય કે કઈ ગતિવિધિ ત્યાં આગળ થઈ રહી છે. આપણે તેના જાણકાર સાથેથી માહિતી લઈશું. સર, આ ડિવાઇસ કયા પ્રકારનું કામ કરશે અને તમામ ગજરાજના ડિવાઇસ ક્યાં લગાવવામાં આવશે, કઈ રીતે કાર્ય કરશે? આ ડિવાઇસ જે છે તે ગયા વર્ષના ઇન્સિડન્ટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. સ્કોપ્સ કરીને જે અમારી કંપની છે એણે ડિઝાઇન કર્યું છે આખું ડિવાઇસ. અને એ જે ડિવાઇસ છે તે એની ઉપર કેમેરાઝ લાગેલા છે, તે એના ઉપરાંત એની ઉપર સાઉન્ડ સેન્સર્સ લાગેલા છે, જાયરોસ્કોપ્સ લાગેલા છે. સાઉન્ડ સેન્સર ઓફકોર્સ નોઇઝ લેવલ આઈડેન્ટિફાય કરશે. જાયરોસ્કોપ જે છે
તે એની સ્પીડ આઈડેન્ટિફાય કરશે અને મૂવમેન્ટ આઈડેન્ટિફાય કરશે. એક્સેલરોમીટર્સ લાગેલા છે જે એની આઈડેન્ટિફાય કરેલી એક્ઝેક્ટ પ્રિસાઇઝ સ્પીડ જણાવશે. એના સિવાય એની ઉપર જીપીએસ ઇનેબલ્ડ સિસ્ટમ્સ છે, એટલે એ લાઈવ લોકેશન જે હશે એ આઈડેન્ટિફાય કરીને દેખાડશે. પ્લસ એની એ ટ્રેલ બનાવશે કે હાથી કયા વિસ્તારથી કયા વિસ્તારમાં કેટલા સમયમાં પાસ થયો અને એની મૂવમેન્ટ કેવી રીતની રહી છે. અને કેમેરાઝ જે લાગેલા છે તે ઓફકોર્સ બાકીના બધા વિસ્તારને એ કવર કરી લે છે. આની અંદર બેટરી સપોર્ટ એટલે ઇન્ટિગ્રેટેડ મોડલ તરીકેનું છે અને એની અંદર પોતાનો બેટરી સપોર્ટ છે, જેને કારણે એ લગભગ 24 કલાક કન્ટિન્યુઅસલી કામ કરશે. એટલે અત્યારે અમે માઉન્ટ કરી રહ્યા છે, હાથીની અંબાડીની ઉપર પાછળના હિસ્સામાં લગાવવામાં આવશે, જેને કારણે બાકીની બધી જ ફ્રન્ટ એન્ડની જેટલી બી મૂવમેન્ટ છે એને કેપ્ચર કરી શકે અને સીમલેસલી ઇન્ફોર્મેશન કંટ્રોલ રૂમમાં મોકલાવી શકે. આનું એક ડેશબોર્ડ બનાવ્યું છે, જે ડેશબોર્ડ પર દરેકે દરેક હાથીના ફિટનેસ સર્ટિફિકેટ્સથી લઈને આ બધી જ સ્ટેટિસ્ટિકલ માહિતી અવેલેબલ થશે. અને પોલીસ કંટ્રોલ રૂમમાં રહેવાને કારણે એમને આખી પરિસ્થિતિનો એક મેક્રો લેવલ પર આઈડિયા રહેશે કે ગ્રાઉન્ડ પર ઓવરઓલ મૂવમેન્ટ કેવી રીતની રહી છે. અવાજ જો કોઈ થતો હોય, કારણ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટે આ વખતે ડીજેઝને વગાડવા માટે ના પાડી છે, સ્પેશિયલી ત્યારે જ્યારે હાથી પસાર થઈ રહ્યા હોય. તો એ સમયગાળા દરમિયાન ઇન કેસ કોઈ એવી બનાવ બને અને કોઈથી ભૂલથી ચાલુ થઈ ગયું હોય ડીજે અને ફિલ્ડના ઓપરેટિવ એને કંટ્રોલમાં ના લાવી શકતા હોય, તો એ કંટ્રોલ રૂમની અંદર ઇન્ફોર્મેશન જવાથી એને એક્સેસ કરી શકાશે અને એને આખીને આખા ઇવેન્ટને વધારે સારી રીતે હેન્ડલ કરવાની એક ક્ષમતા પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પાસે રહેશે. અને જેટલા પણ બીજા લોકો છે, સિવિલિયન્સ જે છે, એમને વધારે સેફ બનાવી શકાશે. જે પ્રમાણે તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે તે બનાવવામાં આવ્યું છે. તેની અંદર કેમેરાથી લઈને વોઇસ ડિટેક્ટર અને જે ધ્વનિ જે છે કેટલા ડેસિબલ આવે છે તેનું પણ માપ છે તે આવશે અને કેમેરા સજ્જ સાથે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે તે દરેક હાથીના અંબાડીના પાછળના ભાગે લગાવવામાં આવશે. ત્યાંથી પોલીસ કંટ્રોલ રૂમ સુધી તમામ જે માહિતી છે તે પહોંચાડી શકાય. અને ગત વર્ષની જે ઘટના બની હતી તે ઘટનાને ધ્યાને લઈને આ વખતે સુચારુ રૂપે આ પ્રકારની જે વ્યવસ્થા છે તે ગુજરાત પોલીસ અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે અને ગુજરાત સરકાર છે અને જગન્નાથ મંદિર ટ્રસ્ટ છે તેના દ્વારા આ પ્રકારની જે સુચારુ વ્યવસ્થા છે તે અત્યારે હાલ કરવામાં આવી છે. કેમેરા પર્સન મિત ભટ્ટ સાથે ધવલ બારોટ, GSTV, અમદાવાદ. તો ગજરાજોને લઈને જે ગયા વખતે ઘટના બની હતી તેવી ઘટના ફરી એકવાર ન થાય તેને લઈને પણ તમામ તકેદારી રાખવામાં આવી છે. ને આ જે સમગ્ર રથયાત્રા છે તેમાં ગજરાજોનું વિશેષ મહત્વ છે. 18 જેટલા ગજરાજો રથયાત્રામાં ભાગ લેતા હોય છે અને આ પહેલા જ્યારે જે વિધિ થતી હોય છે, જળયાત્રાની વિધિ, તેમાં પણ ગજરાજોનો સમાવેશ કરવામાં આવતો હોય છે. એવું નથી કે માત્ર ગુજરાતમાંથી જ ગજરાજો આ રથયાત્રામાં ભાગ લેતા હોય છે, પરંતુ દેશમાંથી પણ અલગ અલગ જગ્યાએથી ગજરાજોને આમંત્રણ આપીને તેમને બોલાવવામાં આવતા હોય છે. હસીબભાઈ, સમગ્ર જે રથયાત્રાની વાત કરીએ આપણે, જે ભજન મંડળીઓ જોડાતી હોય છે, અખાડા જોડાતા હોય છે, સાથે જે ટ્રકો જોડાતી હોય છે, તેની સાથે સાથે ગજરાજો પણ જોડાતા હોય છે. ગજરાજોનું શું વિશેષ મહત્વ રહેલું છે? આપણે ત્યાં સંસ્કૃતિમાં ગજ એટલે હાથીને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. કોઈ પણ પ્રકારની સવારી નીકળતી હોય એમાં ગજરાજની સવારી એ સૌથી આકર્ષણ છે. એમ કહેવાય કદાચ આપણા રથયાત્રામાં સૌથી વધારે જો આકર્ષિત કરનાર હોય તો રથયાત્રામાં ગજરાજ જ છે. કારણ કે જ્યારે રથયાત્રાના માર્ગ ઉપર ઘણા સમયથી આતુરતાથી રાહ જોતા કે હમણાં આવશે અને જ્યારે પહેલો જે દેખાય રથયાત્રામાં એ જ ગજ દર્શન થાય અને આપણને ખબર પડે કે આ રથયાત્રા શરૂ થઈ છે. તો ખાસ કરીને ગજરાજનું મહત્વ એ બીજું પણ છે કે તમે જુઓ કેટલું સાજ શણગાર કરવામાં આવે છે. રંગથી અલગ અલગ પ્રકારની એના પર ડિઝાઇન બનાવવામાં આવે છે અને દરેકના ઉપર જે છે પાલખી અલગ રીતે બનાવવામાં આવે છે, તેનો ઉપરના વસ્ત્રો પણ અલગ હોય છે. અને ગજરાજ ખરેખર એમ કહેવાય કે તો આગળ એટલા માટે રાખવામાં આવે છે, જો પહેલાંના જમાનામાં સેનાઓમાં પણ રાખતા હતા કે સૌથી પહેલી રક્ષા કરે. ગજરાજનું આપણે ત્યાં રથયાત્રામાં પણ મહત્વ છે કે વર્ષો પહેલાં જ્યારે અમુક વાર તંગદિલી ભરી પરિસ્થિતિઓ સર્જાતી હતી, જ્યારે કોમી એકતાના સામે પ્રશ્નો હતા, તેવા સમયે રથયાત્રા નીકળે ના નીકળે એવા પ્રશ્નો હતા, ત્યારે એક ઘટના એવી પણ હતી કે ગજરાજ જે હતો સરજુ પ્રસાદ નામનો, તે એને આગળ રાખવામાં આવ્યો હતો અને આગળ બેરિકેડ્સ બધી મૂકવામાં આવી હતી. સુરક્ષા હતી કે ભાઈ આ રથયાત્રા નીકળશે કે નહીં. જ્યારે પોલીસ અને અન્ય સુરક્ષા કર્મચારીઓ પણ ચિંતામાં હતા અને તેવા સમયે એકદમ જ
આ ગજરાજ હતો જે નીકળ્યો અને તેણે જાણે આગેવાની લીધી હોય તેમ આગળ બેરિકેડ ખસેડી દીધી અને ખોલી અને પછી તેણે આગળ ચાલવાનું શરૂ કરી દીધું અને બધાને લાગ્યું કે હા ભગવાનનો સંકેત છે. ત્યારબાદ આખી રથયાત્રા નીકળી, હેમખેમ રથયાત્રા પાછી આવી છે. એટલે એમ કહેવાય કે ગજરાજનું જે મહત્વ છે એ ખૂબ જ મહત્વ છે. ભગવાન જગન્નાથજીના અનેક સ્વરૂપો છે. આપણે જય રણછોડ માખણચોડ કહીએ છીએ, જય જગન્નાથ કહીએ છીએ, જય દ્વારકાધીશ પણ કહીએ છીએ, પણ ભગવાન જગન્નાથજીની આરતી જે છે એ વિશેષ સ્વરૂપે ગણાય છે. જય જગદીશ હરે. ભગવાનનું જે જગદીશ નામ જે આપવામાં આવેલું છે તે પ્રાચીન નામ છે. આપણે ભલે આરતી અત્યારે નવી ગઈએ છીએ હિન્દીમાં, પણ મૂળ જે છે તે મહાકવિ જે છે તેમના હાથે આ કરવામાં આવેલું છે. ગીત ગોવિંદ કરીને રચના કરવામાં આવેલી છે. તો એ ગીત ગોવિંદમાં આ શબ્દ છે કે જય જગદીશ હરે. અને એમ કહેવાય છે કે આ ગીત ગોવિંદ રચના ભગવાનને એટલી પ્રિય છે કે ત્યાં સવાર અને સાંજ બે સમયે જે ગીત ગોવિંદ છે તે એનો પાઠ થતો હોય છે. આ એટલી પવિત્ર રચના છે કે તેના જ્યારે પણ એનું પઠન થતું હોય ત્યારે એમ કહેવાય છે કે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે એક ક્ષણ માટે પણ ઉપસ્થિત થતા હોય છે. એટલે આપણે જ્યારે આરતીમાં ભગવાનને જય જગદીશ હરે કહીએ ત્યારે ભગવાનની અનુભૂતિ થાય છે. તો અને આવું અલગ અલગ લોકોએ કહેલું છે, એવું છે. તો ભક્તમાળની રચના કરી જે નાભાજીએ, તેમણે ભક્તમાળમાં પણ કહ્યું છે કે જ્યારે પણ આ ગીત ગોવિંદ છે તો માએ જે મહાકવિ જયદેવ દ્વારાની રચના કરવામાં આવી છે એ તો જ્યારે જીવંત હતા ત્યારે દરરોજ જગન્નાથજીના મંદિરમાં પાઠ કરતા હતા. પણ એમ કહેવાય છે કે જ્યારે આ થાય ત્યારે રાધારમણ જે છે તે કોઈને કોઈ સ્થિતિમાં થતા હોય છે. માટે આ જય જગદીશ હરે એ શબ્દ જગદીશ જગતના ઈશ છે તે આ રીતે આવેલો છે કે ભગવાનને ભક્તો ખૂબ જ પ્રેમાયા છે. આપણે જોઈ શકીએ છીએ કે જો આ રથ જે છે એમાં ભગવાન કેટલા સુંદર સ્વરૂપે તેમને બધા વાઘા આભૂષણોથી સજ્જ કરવામાં આવ્યા છે. અને જગતનો નાથ છે તો જ્યારે દર્શન કરવા જાય, આપવા જાય ત્યારે દર્શન કરવા પણ જાય છે અને આપવા પણ જાય છે. કારણ કે જ્યારે નગરચર્યા છે તે જોવા પણ જાય છે ભગવાન કે મારા ભક્તો શું કરી રહ્યા છે, મારા ભક્તો શું કેવા છે. ત્યારે આ સ્વરૂપ છે તે દિવ્ય સ્વરૂપ એમનું સર્જન કરવામાં આવે છે. જે ઘણીવાર એવું જોવા મળે છે કે આ સ્વરૂપ તમને બીજે ક્યાંય જોવા નથી મળતું. ભગવાનની પાછળ અનેક કથાઓ જોવા મળી છે કે આપણે જોઈ રહ્યા છે કે અત્યારે જેટલો ઠાઠબાઠ છે, ગીત નૃત્ય સંગીતથી મય આખું વાતાવરણ થઈ ગયું છે. અને ભગવાનને તો ભગવાન કૃષ્ણ તો રસરાજ કહેવાય છે. આજે આપણા સમગ્ર ભારત દેશની જો વાત કરવામાં આવે ને તો સમગ્ર પરંપરા સંસ્કૃતિમાં એમ થાય કે જો કૃષ્ણ ના હોત તો શું થાય. કોઈ પણ કવિ રચના હોય, કાવ્ય હોય, ભક્તિની રચના હોય, જુઓ તો એમાં કૃષ્ણ જ છવાયેલા છે. રાસ ગરબા નૃત્યો પણ જો કરો તો નૃત્યમાં પણ ભગવાન કૃષ્ણને જ સમર્પિત કરીને કરવામાં આવેલા છે. રાસ ગરબા તો આપણે જાણીએ જ છીએ આપણા દેશમાં, અને ગુજરાતી તો કોઈ એનાથી દૂર રહેતો નથી, પણ આપણે જાણીએ છીએ કે ભગવાને કૃષ્ણએ જ્યારે આ રાસલીલા રચના કરી હતી ત્યારબાદ જ આ પરંપરા જે છે તે અસ્તિત્વમાં આવી છે અને તે સ્વરૂપે આપણે તેમની પણ ઉપાસના કરીએ છીએ. નૃત્યો પણ એટલા જ છે. આપણે જોયું કે સવારે આદિવાસી નૃત્યો થયેલા છે, એ પણ પરંપરાને આપણે માન જ આપીએ છીએ કે નૃત્ય વિશિષ્ટ છે. બધા ભરતનાટ્યમ થતું હોય છે, કુચીપુડી થતું હોય છે, કથકલી થતા હોય છે. આ બધા પણ નૃત્યના પ્રકારમાં એ ભગવાનના વિવિધ સ્વરૂપોને અંજલિ જ આપવામાં આવે છે. ભાવભંગીમાં પણ હોય છે અલગ અલગ પ્રકારે. અને તેના માટે જ આ વસ્તુ છે કે ખાસ કરીને ભગવાનની કૃપા મેળવવા માટેના આ એક અહેતુક કૃપા માટેની વાત છે કે ભગવાન આપણે ત્યાં નગરચર્યા નીકળ્યા છે અને ભક્તો પણ તૈયાર થઈને સજી ધજીને આવતા હોય છે અને આ લાહવો, આ આનંદ માણતા હોય છે. તો વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ અને સંદેશ આપતા ટ્રકો, ટેબ્લો સાથે આ રથયાત્રામાં જોડાતા હોય છે. 108 જેટલી ટ્રકો જોડાતી હોય છે આ સમગ્ર રથયાત્રામાં, જે અમદાવાદમાં વિવિધ વિસ્તારોમાંથી જોડાતા હોય છે અને વર્ષોથી આ પરંપરા તેઓ જાળવી રાખતા હોય છે. જગતના નાથની આ નગરચર્યા સવારે 7 વાગે જ્યારે મુખ્યમંત્રી
પહિંદ વિધિ કરશે, ત્યારબાદ શરૂ થશે અને આ યાત્રા રાત્રે પૂર્ણ થશે. જ્યારે આ 16 કિલોમીટરનો જે લાંબો રસ્તો છે ત્યાંથી પસાર થશે ભગવાન જગન્નાથજી તેમના ભાઈ બહેન સાથે. આ એકમાત્ર એવા ભગવાન છે જે જેમના ભાઈ બહેન સાથે આ સમગ્ર યાત્રામાં જોડાય છે. ત્યારે પહિંદ વિધિ બાદ રથયાત્રાનું પ્રસ્થાન થવાનું છે. ત્રણેય ભગવાનને આરૂઢ કરવામાં આવ્યા છે. જગન્નાથપુરીના દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. જગન્નાથપુરીમાં પણ અનેરો ઉત્સાહ, હૈયે હૈયું દળાય તેવી ભીડ જગન્નાથપુરીમાં જોવા મળે છે. ગઈકાલે જ ત્યાં ઘણો વરસાદ વરસ્યો છે, અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા, પરંતુ આજનો જે આ પર્વ છે, જે ઉત્સાહ છે તે ભક્તોનો સમાતો નથી. અને ભલે વરસાદ હોય કે ભલે કોઈ પણ મુશ્કેલી હોય, જ્યારે જગન્નો નાથ નગરચર્યાએ નીકળતો હોય, તેમને દર્શન આપવા માટે નીકળતો હોય, ત્યારે ભક્તોની જે આસ્થા છે, જે ભક્તિ છે તે પણ કમ નથી હોતી અને ભક્તો પણ ભલે ગમે તેવું વાતાવરણ હોય તો પણ ભગવાનના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. બે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક બાજુ જગન્નાથપુરીના દ્રશ્યો, બીજી બાજુ અમદાવાદના આ દ્રશ્યો છે, જ્યાં તમામ ત્રણેય ભગવાનને રથોમાં બિરાજમાન કરાવવામાં આવ્યા છે. ભારતની આ બે રથયાત્રા જેના દ્રશ્યો આપ જીએસટીવીના માધ્યમથી નિહાળી રહ્યા છો. ભવ્ય રથયાત્રા. પહેલો નંબર આવે છે જગન્નાથપુરીની રથયાત્રા અને બીજો નંબર આવે છે અમદાવાદની રથયાત્રાનો, જે 149મા વર્ષમાં પ્રવેશી છે. આજે 149મું વર્ષ છે, જ્યારે ભગવાન પોતાના ભક્તોને મળવા માટે નીકળવાનો છે. જગન્નાથપુરીના પણ દ્રશ્યો, જ્યાં વિશાળ રથો છે જેમાં ભગવાનને બિરાજમાન કરવામાં આવશે. જી હર્ષિતભાઈ, આપ જે આ સમગ્ર અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને જે આજે સમગ્ર રથયાત્રા છે તે વિશેની માહિતી આપી તે માટે આપનો આભાર. ધન્યવાદ અને સૌને જય જગન્નાથ. તો દર્શક મિત્રો, જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા છે તે જગન્નાથપુરીની રથયાત્રા હોય કે પછી અમદાવાદની રથયાત્રા હોય, તે રથયાત્રા બસ પ્રસ્થાન થશે. અમદાવાદની જો ખાસ વાત કરવામાં આવે તો જ્યારે પહિંદ વિધિ થશે, મુખ્યમંત્રી સોનાની સાવરણીથી જે રથયાત્રાનો રસ્તો છે, રથો છે તેને સાફ કરશે અને ત્યારબાદ પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે. તો જગન્નાથપુરીમાં પણ જે માહોલ આપે જોયો, જગન્નાથપુરીમાં પણ જે રથો છે તેને લાવી દેવામાં આવ્યા છે. ગઈકાલે ભારે વરસાદ વરસ્યો અને આજે પણ વરસાદનો એલર્ટ છે, તેમ છતાં પણ જે જગતનો નાથ જગન્નાથ છે તેની આ નગરચર્યા છે, તેના માટે તે નીકળશે અને ભક્તોને આશીર્વાદ આપશે. અમી દ્રષ્ટિ ભક્તો પર રાખશે અને ભક્તો પણ ભાવ વિભોર થઈને ભગવાનના દર્શન કરશે. તે પછી જગન્નાથપુરી હોય કે પછી અમદાવાદ હોય, દૂર દૂરથી ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કારણ કે આજનો આ દિવસ એટલા માટે મહત્વનો છે, જ્યારે આ એક દિવસ માટે તે જગન્નાથપુરીનું મંદિર હોય કે પછી અમદાવાદનું જગન્નાથજી મંદિર હોય, તે તમામ બે મંદિરો ખાલી હોય છે. કારણ કે ભગવાન પોતાના ભક્તોને મળવા માટે નગરચર્યાએ નીકળતો હોય છે. ભગવાન બલરામ, જગન્નાથજી અને બહેન સુભદ્રા શાહી ઠાઠમાઠ સાથે સુંદર વસ્ત્રો ધારણ કરીને પોતાની સવારી સાથે ભક્તોને દર્શન આપવા માટે, તેમના હાલચાલ પૂછવા માટે નગરચર્યાએ નીકળવાના છે. આતુરતાથી ભક્તો રાહ જોતા હોય છે કે ક્યારે ભગવાનની અમી દ્રષ્ટિ તેમના પર પડે અને તેઓ ભક્તોને દર્શન આપે. અને એટલે જ દૂર દૂરથી ભક્તો ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે. બે ભવ્ય દ્રશ્યો, બે ભવ્ય મંદિરના દ્રશ્યો હાલમાં જીએસટીવીના માધ્યમથી આપ જોઈ રહ્યા છો. જગન્નાથપુરીનું એ ભવ્ય મંદિર જે વર્ષો જૂનું છે અને અમદાવાદનું આ જગન્નાથજી મંદિર જેનો પણ અનેરો મહિમા રહેલો છે. અમદાવાદના મંદિર પરિસરમાં ત્રણેય રથોને લાવી દેવામાં આવ્યા છે. ભગવાનને બિરાજમાન કરવામાં આવે છે અને તેમનો સાજ શણગાર કરવામાં આવી રહ્યો છે. કારણ કે ભગવાન પણ ઉત્સાહિત છે, ખૂબ જ સુંદર મજાના સજી ધજીને તેઓ ભક્તોને મળવાના છે, એટલે તેમનો પણ ઉત્સાહ નથી સમાતો ને. કદાચ આજની આ ક્ષણ, આજનો આ દિવસ એવો હોય છે કે જ્યારે ભગવાનના ચહેરા પર, તેમના મોઢા પર પણ એક અનેરો આનંદ જોવા મળતો હોય છે. કારણ કે પોતાના ભક્તોને મળવાનો આ આનંદ છે. આજનો આ દિવસ છે જ્યારે ભગવાન પોતાના મંદિરમાંથી નીકળી અને ભક્તોના દ્વારે પહોંચશે, તેમના હાલચાલ પૂછશે અને પછી તેમને દર્શન આપશે. તો શેરીએ શેરીએ
જે ભક્તો આવતા હોય છે તેમની માટે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે, પાણીની વ્યવસ્થા કરાતી હોય છે અને આ જે સમગ્ર નગરચર્યા છે તે ત્યાંથી પસાર થાય છે. ગજરાજોનું પ્રસ્થાન થાય છે, ત્યારબાદ જે ટ્રકો છે તે જતી હોય છે, ભજન મંડળીઓ જોડાતી હોય છે, અખાડા જોડાતા હોય છે, વિવિધ કરતબો સાથે એક અનેરો ઉત્સાહ અખાડીઓમાં પણ જોવા મળતો હોય છે અને ત્યાં ઉપસ્થિત જે ભક્તો હોય છે તેમનામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે, કારણ કે વિવિધ કરતબો સાથે જે અખાડીનો હોય છે તેઓ ત્યાંથી પસાર થતા હોય છે, વિવિધ કરતબો બતાવતા હોય છે પોતાના, અને જેની માટે તેઓ વર્ષભરથી મહેનત પણ કરતા હોય છે અને 30 જેટલા અખાડા આ જે સમગ્ર રથયાત્રા છે તેમાં ભાગ લેતા હોય છે. 18 જેટલા ગજરાજો હોય છે, 101 જેટલી ટ્રકો હોય છે અને ભજન મંડળીઓ જે જગન્નાથજીના ગુણગાન ગાતી, ભગવાન કૃષ્ણના ગુણગાન ગાતી, નાચતી ગાજતી આ જે સમગ્ર રથયાત્રા છે તેમાં જોડાતી હોય છે. તો રથયાત્રાને લઈને સમગ્ર શહેરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પ્રભુ નગરચર્યાએ નીકળવાના છે. સુરક્ષા વ્યવસ્થાની વાત કરીએ તો ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે જ ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું. જે સમગ્ર રૂટ પરથી રથયાત્રા પસાર થતી હોય છે તે તમામે તમામ રૂટ પર ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી અને વિવિધ અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ પણ આ સમગ્ર રથયાત્રામાં કરવામાં આવતો હોય છે. તે પછી ડ્રોન હોય, સીસીટીવી કેમેરા હોય અને બીજી વિશેષ પદ્ધતિઓ હોય, તેનાથી આ સમગ્ર જે રથયાત્રા છે તેના પર નિરીક્ષણ રાખવામાં આવતું હોય છે અને હજારોની માત્રામાં પોલીસ કર્મીઓ, સુરક્ષા કર્મીઓ આ સમગ્ર રથયાત્રા પર નજર રાખતા હોય છે. કોઈને અગવડ ન પડે તે માટેની તમામ તકેદારી રાખવામાં આવતી હોય છે. કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પણ તમામ સુરક્ષા વ્યવસ્થાને સઘન કરવામાં આવતી હોય છે. તો ભગવાન જગન્નાથજી આજે નગરચર્યાએ નીકળવાના છે, ત્યારે ભગવાનની આ નગરચર્યા કેવી હોય છે, તેનો ઉત્સાહ કેવો હોય છે અને રથયાત્રાનું શું વિશેષ મહત્વ રહેલું છે તે વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે હાલમાં સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આજે પ્રભુની નગરચર્યા છે, ઘણો ઉત્સાહ ભક્તોમાં જોવા મળતો હોય છે, શું વિશેષ મહત્વ છે? જો સૌપ્રથમ તો વિશેષ મહત્વ એ છે કે આજનો દિવસ એવો છે કે ભગવાન સ્વયં નગરજનોને દર્શન આપવા નીકળે છે અને એ પણ પોતાના ભાઈ અને બહેન સાથે. એટલે આ એક વિશિષ્ટ મહિમા છે અને આ દિવસ એવો છે કે જે ભગવાન પોતાના ભક્તો માટે મંદિરની બહાર જઈ અને નગરમાં ભક્તજનોને દર્શન આપે છે. એટલે આ દિવસનો મહિમા આપણે ત્યાં ખૂબ જ મનાવવામાં આવે છે. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો એમ કહેવાય કે ભાઈ બહેનના તહેવાર અંગે વિચાર કરીએ તો કે રક્ષાબંધનનો તહેવારનું એક અલગ મહત્ત્વ છે, એનો વિશેષ સંબંધ પરનું. તેવી જ રીતે ભાઈ બીજનો જે મહિમા છે એનું પણ જોવા જઈએ કે ભાઈ બહેન સાથે જોડાયેલો એક અલગ કથા સાથેનો મહિમા છે. તેવી જ રીતે અષાઢ મહિનાની બીજે જે રથયાત્રા નીકળે છે એ પણ ભાઈ બહેન સાથે જોવા જઈએ તો એનો પણ આ એક અલગ પ્રકારનો મહિમા છે. એટલે કે આ મહિમા અનેરો છે. કહેવાય છે કે ભગવાન જગન્નાથ પોતે અને તેમના ભાઈ અને બહેન સાથે રથમાં બેસી અને નગરજનોને દર્શન આપવા નીકળે છે. એની પાછળ પણ ભગવાનનો ભાવાર્થ એવો છે કે જ્યારે ભગવાન મોસાળ હતા ત્યારે મંદિરમાં એની અનુપસ્થિત હતી અને ભક્તોને દર્શનનો લાભ ન મળ્યો હોવાથી અચાનક ભગવાનને ઈચ્છા જાગૃત થઈ હોય કે એની લીલા હોય કે જ્યારે મંદિરમાં આવે છે અને પછી એમ થાય છે કે હું જ બધા ભક્તોને દર્શન આપવા જઉં, એવી ઉત્કુટ ભાવના પણ કેટલાક વિદ્વાનો ભક્તો દર્શાવે છે કે ભગવાનની આ એક મોટી મહત્વતા છે કે પોતે સામે ચાડીને ભક્તજનોને દર્શન આપે છે. આને કારણે કેટલાક વિદ્વાનો, કેટલીક માન્યતાઓ એવું પણ કહે છે કે જો આ દિવસે ભગવાન સ્વયં નગરમાં આવતા હોય ત્યારે ભગવાનની દ્રષ્ટિ બધે પડતી હોય, એટલે કે વાતાવરણમાંથી નકારાત્મક દુઃખ થાય. એટલે કે આ દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે અને એને કારણે જુઓ તો ઘણી જગ્યાએ શુભ કાર્ય, શુભ ખરીદી વગેરે જેવા કાર્યો પણ લોકો કરવાની ઈચ્છા રાખતા હોય છે.
કે આપણે જે કાર્ય કરીએ છીએ અને ભગવાન તો નગરમાંથી નીકળી જ રહ્યા છે તો એની દ્રષ્ટિ તો સીધી પડવાની છે. એટલે આ પણ એક મહિમામાં એક વધારો કરનારની ભાવના ભક્તજનોમાં જોવા મળે છે. એવી જ રીતે ભક્તો પણ કેટલીક વિશિષ્ટ માન્યતાઓ હોય છે અને એમાં પણ ભગવાનની કૃપા કેટલાક ભક્તો પર હોય છે. જેમ કે ભગવાનનો રક્ત કેટલાક ભક્ત ખાસ જનો જ એ રક્ત હાંકે વગેરે જેવી બાબતો પણ એમાં આખી કથામાં વર્ણવાયેલી છે. એટલે દરેક પ્રસંગ દરેક કથામાં ખૂબ જ ઊંડાણપૂર્વકનો ભગવાનનો મર્મ રહેતો છે જે આપણા જ્ઞાનરૂપી આપણે સમજવો હોય છે. કારણ કે ભગવાન જ્યારે રથ પર નીકળે પોતાના બહેન ભાઈ સાથે ત્યારે જોવા જઈએ ને તો સમગ્ર જનમેદની દર્શન કરવા ઉમટે છે. જો આવી રીતે ભગવાન 15 દિવસ પછી મંદિરમાં પધાર્યા હોય મોસાળથી અને બધા ભક્તો એકી સાથે મંદિરમાં જાય તો મંદિરમાં જોવા જઈએ તો ભક્તોને દર્શન કરવામાં ખૂબ જ વિક્ષેપ પડે. એટલે એવું પણ બીજા અર્થમાં કેટલાક વિદ્વાનો કહે છે કે ભગવાન સ્વયં કહે છે કે ચલો બધા ભક્તો એકી જગ્યાએ આવે તો હું દરેક જગ્યાએ ભક્તોને દર્શન આપી આવું. એ પણ કેટલીક કથામાં આનો ઊંડાણપૂર્વક મહિમા સમજાવ્યો છે એવું તો ઘણા વિદ્વાનો કહી રહ્યા છે. હેમિલભાઈ, જે મહત્વ છે આ રથયાત્રાનું તે તો આપણે જણાવ્યું, પરંતુ અષાઢી બીજનો આજે પર્વ છે. રથયાત્રા તો છે જ, સાથે જ કચ્છીઓનું નવું વર્ષ છે, તેનું શું વિશેષ મહત્વ રહેલું છે? અષાઢી બીજનું શું મહત્વ છે? હા, જો આપણે ત્યાં અષાઢી બીજનું તો મહત્વ આમ જોવા જઈએ તો ઘણું છે. એમાં પણ જોવા જઈએ તો કે નવું વર્ષ ગણાય છે આપણા કચ્છી ભાઈ બહેનોનું, એના પાછળ પણ જો આ એક ગણિત છે. બીજું કે ગુપ્ત નવરાત્રિનો પ્રારંભ થાય છે. આપણે ત્યાં 4 નવરાત્રિ છે, 2 ગુપ્ત નવરાત્રિ છે અને 2 જાગૃત નવરાત્રિ છે. જેમ કે આપણે ચૈત્ર અને આસો માસની જે નવરાત્રિ જે છે એ આપણે જાગૃત કહીએ છીએ, એટલે કે બધા આપણે ઉત્સવથી મનાવીએ છીએ. ગુપ્ત નવરાત્રિ જે અષાઢ મહિનામાં આવે છે એનો વિશિષ્ટ મહિમા જે માતાજીના ભક્તો માટે હોય છે. એ આનો મહિમા કેટલીક ઉપાસના ભક્તિ માટે પણ કરતા હોય છે. એટલે દરેક નવરાત્રિનું ખાસ મહત્વ હોય છે. કેમ ચૈત્ર મહિનામાં નવરાત્રિ આવે છે એ કેવી રીતે ઉજવાય છે, તેવી જ રીતે કેમ આસો મહિનામાં માતાજીની નવરાત્રિ હોય છે એમાં ગરબા ગવાય છે. તો આ અષાઢ મહિનાની નવરાત્રિને કેમ ગુપ્ત કહેવાય છે એની પાછળ પણ કેટલાક ગ્રંથોમાં ઊંડાણપૂર્વક પણ સમજાવ્યું છે. બીજી વસ્તુ એ છે કે કેટલાક વિદ્વાનો અને પરંપરાગત જ્ઞાન ધરાવનાર લોકો અષાઢી બીજને દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરવાનું મહત્ત્વ ખૂબ ધરાવે છે. કારણ કે કહેવાય છે કે આ દિવસે રાત્રે ચંદ્રના દર્શન કરવાથી પણ તમારા જીવનમાં આર્થિક રીતે, શારીરિક રીતે, માનસિક રીતે શીતળતા આવતી હોય છે. તદુપરાંત કેટલાક પરંપરાગત જ્ઞાન ધરાવનારા લોકો, વિદ્વાનો, માન્યતા ધરાવનારા લોકો એમ કહે છે કે અષાઢી બીજના ચંદ્રને આધારે વર્ષ માટેનો વ્યાપારિક વર્તારો પણ એ લોકો નક્કી કરતા હોય છે પોતાના કોઠાસૂઝને આધારે, પરંપરાગત જ્ઞાનને આધારે. એમાં કેટલીક વિગતો વિશિષ્ટ રીતે માન્યતા ધરાવતા હોય છે. તદુપરાંત બીજા પણ જોવા જઈએ કે અષાઢ મહિનામાં જ આપણે ગણતરી કરવા જઈએ તો આ દિવસનો મહિમા પણ અનેરો કેમ ગણાય? કારણ કે એમાં આપણે આગળ ભગવાન જગન્નાથની કૃપા પર પણ જોવા જઈએ તો અષાઢી બીજ ઉપરાંત પણ જેઠ સુદ પૂનમથી આ ભગવાનનો મહિમા હોય છે. નેત્રોત્સવ હોય છે. કેમ આ દિવસો હોય છે? નેત્રોત્સવ દ્વારા ભગવાન જ્યારે આંખો પર ભક્તો પર દ્રષ્ટિ કરવાના હોય, ભક્તોની જનમેદની એટલી હોય તો ભગવાન ભક્તોની સગવડતા માટે પોતે જ બહાર આ દિવસે નીકળતા હોય છે, એટલે કે અષાઢ સુદ બીજને દિવસે. એટલે એને કારણે પણ એક આ મહિમા વધી ગયો. અને આને કારણે અત્યારે જોવા જઈએ તો અષાઢી બીજનો મહિમા ખૂબ જ વધારે હોય છે. અને એમાં પણ જોવા જઈએ તો એમ કહેવાય કે ભગવાન જગન્નાથના ભક્તજનો તેમજ સમગ્ર શ્રદ્ધાળુઓ આ દિવસે વિશેષ કૃપા ભગવાનની રહેતી હોય
એવી માન્યતા, એવો શ્રદ્ધા, એવો વિશ્વાસ ધરાવતો હોય છે. એટલે જ આ અષાઢી બીજનો મહિમા જોવા જઈએ તો ઘણી બધી રીતે આપણા શાસ્ત્રોમાં વિદ્વાનો પાસેથી જાણવા મળતો હોય છે. તો